તો મિત્રો જોઈ લો વાહ 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 આ જો જો ફરે ખાલી આ જો ટાઈગર છે ખાલી ગમે એવો તો મિત્રો આ જો દીપડો પેલો બેઠો છે હેલો બે ચિત્તા ચિત્તા લા દીપડો હે એટલે આ તો બોજ્યું છે મોસ મટન ને કૂદી જાય દીપડો તો આ બધું કૂદી જાય એટલે આ બધું પહોંચ્યું છે આ તો હારો કૂદને કે ભાઈ પોકમ બોલાવે મોરે મોરે ઉડાડે ભાઈ હારે કોને ચારા ના કરે વાલા જય માતાજી મિત્રો તો પ્રાણીઓમાં તો વાઘ સિંહ દીપડો બધું બતાવી દીધું બરોબર સાપ બતાયા પછી અજગર બતાયા હવે આગળ જઈને આપણે બધા પક્ષીઓ જોવાના છે અલગ અલગ પ્રજાતિના છે હરણ ને બધું છે અગજર તો આગળ એક બીજો આવે મોટો એક હજુ મોટો અગજર જોવાનો બાકી છે આ જગ્યા છે તો મિત્રો વ્લોગમાં જોડાયા રહેજો કારણ કે વ્લોગમાં મજા આવશે આ અજગર આવી ગયો છે એટલે મોટો હતો લે મોય પડ્યો છે આ અજગર છે જો આ રહ્યો તમે મોટો ચાલો હાલો તો ભાઈ મિત્રો આગળ જઈને બતાવો હજુ ઘણું બધું જોવા લાયક છે હો કા આ પોણી આવે બાબુ તો મિત્રો હવે આપણે ભણવા વંશુ કહેવાય હા વંશુ સારસ 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 પક્ષી ઓરિજિનલ છે હો ખાલી એનો પોખો ચેવડી હા આ બધું ઓરિજિનલ છે કેવું લાગે અને શ્વાસો ચેવડી આ બધા ઓરિજિનલ છે મને શ્વાસો જો ખાલી ગોબર વાય કે વિડિયો ઉતાર દે પેલા આ વર માળો જો માળો જો અરે આ બધાના બચ્ચા છે મિત્રો કાગડાની પ્રજાતિ બહુ ઓછી થઈ ગઈ પણ વગણ જોવા મળી રહી છે આ કાગડા તો આવી કાગડા હો એમ કે હવે પ્રજાતિ ઓછી થઈ ગઈ કાગડા પેલું તો બોઠા કરે એ બચ્ચું લાગે हमको इंग्लिश में आता है નક્કી થયું એટલે એને બા તાવ આવે એ દબા પેલું માળો બનાવજે આ જુઓ વેણો છે આ બેઠો એક આ બેઠું રોમાન ચાલુ કરી દે મસ્ત લાગે અને અરે આપણી જો તો આ સો છોડી ગયો ઓવે કાયદેસર સોસ સોલ એટલે એની મેચથી પકડે પતાવા એટલે બેન સ્વચ્છ ચીવડી દો પૂડા એક આ વાગે ને ખાલી તમાર તો ચોસ લાયા છે જંગલમાંથી લાયા છે ને એટલે દરિયા કિનારે મોય જાય રે ઘણો એ વના પગ ચેવડા હતા હારો ઊંચું થાય કાગડા કહેતા છે ઓય ભીડા ચો આવી ગયા હવે મહિના લીધમ તો લો કાગડો ને ઉપર ઉડી ગયા તો અરે અરે હવે મારતા છે રાતના કાગડા તો મારતા છે એ દલાવા વિડિયો હતા કે ગોબરા બધું કાંચી લે આવું કાગડા થોડી ગલતી કરતા છે બે કરતા છે અરે મારતો ઓય બચ્ચે ગયા તા છે ને કાલ તો એને દે વાહ હાથ પાડે કાગડા પેલું આર જો ગોતો કલા તો કલિંગ જોયા માટલો ગોટે મોય કોક નાખતા દસી આવે કોક તો એમ તો ખાન તો નાખી ભાયા તા એમ નાખે હા મિત્રો અરે સારસ છે જો આ તો ખાલી બનાવટી છે એટલે પૂતળું છે પેલા બગલા છે એ રહા છોટા હાથી ઓર બડા લોકેશન બહુ જોરદાર છે ભાઈનું હાથી એ જોઈ રિયલ નો પણ તો નેનો એ સુન પૈકી છે ખબર ને મોટો થાય પછી બહાર કાઢવાનો મોટો થાય એટલે બહાર કાઢવાનો થાય આ વન જગ્યા કા લક્કડ ખુદ આ લક્કડ ખુદ છે લાકડું ખોજ કરતું હોય થેન્ક યુ ભાઈબંધ આભાર આ મિની હાથી ખૂબ ખૂબ આભાર કે અમારે કોયલ. વિડિયો અને શેર કરજો વિડિયો બનાવી ગયા છે અમે લોકેશન પર તો મિત્રો હવે અમે જો આવી ગયા છે પક્ષી ગૃહ એટલે મતલબ પક્ષીઓનું ઘર હા આપડા તો બોમ્બ માં આવવા નહીં હોય ખાલી આ કોરા બતાવી દો તમસી ખાલી મસ્ત નજારા કલર વાળી ચકલી જો ખાલી પક્ષીઓ છે જો કલર વાળા અને મકાઈ કોઈ છે આપડા કે બધી ચકલી આપડા કે ખાવાનું ખારું કોઈ છે ખાલી શું ખાવાનું કોઈ જો ખાલી
ગુજરાતનો ચીજ છે. અરે બારને લાયેલા છે. તો બધું જોવા લાયક મતલબ મસ્ત મસ્ત છે વખત. કાળા પોપટ તો જો આ કાળા પોપટ હોય ને તો આ છે. હેલો ગાઈસ ये स्वाद छोड़े है કાઢો મને કાઢો માર કાઢો મને આગળ આવી કાઢો મને કાઢો અહીંયા હલવાયો કાઢો રે અરે મને આ જો મસ્ત છે. તો મિત્રો આ બધા હરણ છે આ બચ્ચે ને છે ને આગળ જોડાય આપણે બતાવીશું. ચગડાવાળા પેલી કો રાખી ઝઘડાળા પેલી બાજુ જો બધું બતાવવાનું. તો મને તો યાર બહુ આનંદ થઈ ગયો છે પેલા જો ખાલી હજી તો અસલી વાઘ જોઈ લીધા એટલે હાલ નજીક નહીં તમા પેલા રે ઝઘડાવાળા આપણું મોટો ઝઘડાવાળો આ વનો ચેકડા જો કોકે લાકડા વાળા બેઠા લાકડી જાય છે એમ થઈ જાય અહીં રહ્યો છે ને આ પેલો રસ્કો જો વળજો ખાલી રસકોટ ગાળ્યો ખાવા માટે. તો મિત્રો મને શું કહેવાય જો કાળિયાર લખેલું છે સફેદ કાળિયાર આ જોઈ લો. આ બકરી જેવું કોક છે હવે કે શું છે આ કાળિયાર લખેલું છે. अरे ओ गाइस ये सब क्या देख रहे हैं हम હારણ ये હારણ देखो वाइट वाइट આ વનો ચેકડે ओ भाईबन ओ मित्र આમાં ચેકડે છે ભાઈ પેલું ટોળું જો તમારે પેલું ગુના સાચી વાત. તો મિત્રો હવે આપણે માછલી જોવા આવી ગયા. એટલે વેલ માછલી બહુ એનો આડ પિંજર વેલ માછલી મોટી હતી ને અમે જોઈ કા એનું આડ પિંજર શિયાળ લાગતું પણ શિયાળ છે નહીં. નહીં આમાં શિયાળ હતું પણ શિયાળ મગર અલ્યા મગર ઈ મગર હે મગર. લાકડું છે જો આ મગર રહ્યા જો અંદર છે કે નહીં હારા હાલ તો ખરા. હલતા નહીં નાના હે બચ્ચા. આ તો મને રેસ્ક્યુ કરી નાખો બા. મિત્રો આ મોટી માછલીનું હાડ પિંજર તો વિચાર કરો કે હારી માછલી ચેવડી છે. અને જો પૂરું બધું પૂરું એનું વસ્તુ નહીં આ તો ખાલી જે મળ્યું હા રિયલ છે રિયલ હે વાત સાચી. રિયલ છે પણ મોય આમ ઊભું રાખવા બદલે ઇંગોલો ગાળી છે અંદર જોરદાર છે હો. બતાય આનું બ્લુ વેલ લખેલું હોય ને દુનિયાનું સૌથી મોટામાં મોટું સસ્તન કુળનું પ્રાણી. દુનિયામાં સૌથી મોટું હો મતલબ જો છે ને. જોરદાર જોવા લાયક છે મિત્રો. તો મિત્રો જો તમે પ્રાણીઓની જગ્યાએ હોય તો પથ્થર કાંકરા નાખવા નહીં બરાબર. આલા જો સાદા મગર મિત્રો કેવા પડ્યા ખાલી. જો મિત્રો બોર્ડ મારેલું જ છે વખત. કેવા પડ્યા આ કાચબા જો પાછળ મગર છે. એટલે એના કાચબા નહીં તો વાત કરી. અલગ અલગ પ્રજાતિ આપણે કાચબા ઘર બતાવતા ઉભા રહે. તો મિત્રો કાચબા ઘર આપણે બતાવે. સૂરજ કાચબો સૂરજ. જો મિત્રો આ કાચબા તારો કાચબો બહુ મોટો છે હો. આ જેવડો કાચબો હજુ ખરા તું બહુ મોટો કાચબા છે. આ કાચબાને બોકું પડ્યું છે. કાચબો કેટલા વાર જીવે? 300 વાર જીવે ને કોમેન્ટ કરી દેજો મિત્રો. 300 વર્ષ જીવે એ તો માણસ નહીં આવી. કાચબાને આવી તો આટલું મારે મને લગભગ થયા હશે 100-150 વર્ષ તો થઈ જ જાય 200 વર્ષ. કેવું લોકેશન
તો જો મિત્રો બહુ મોટા મોટા મગર થી ખરેખર પેલો હેડે ઈ નહીં પેલો હેડે કેવો પડ્યો પેલું વાત નહીં હું તો બસ લાવું રો જો આ મગર કેવા પડ્યા બચ્ચર મગર એ બધું કેવું પડ્યું મેન રાજા છે ને એનો ઈહા પડ્યો આ બાદ પડ્યા ઓય રાજા છે એનું નોકરું આવ્યું બે ફેમિલી કુટુંબ અલગ અલગ છે કુટુંબ એક છે પણ ફેમિલી અલગ અલગ રોધવા રોજી ખાવાનું નોખું કેમ કે ઝઘડો કરી રે તરત હવે તને આગળ કોઈ બીજું જો બતાવા આ કેવો પડે વન અલગ કેમ રાખ્યો છે ઉધરો થઈ ગઈ ગંધ મારા હા મકર તો આવડી જ પડ્યા હોય નહીં આ તો હાલે છે એને જાન તાપ ને એવું લાગે ને મોય જતા રહે જો મિત્રો આ દોડું દોડું ફરે ને એ શું છે ખરે બકરા નહીં પાવ શેગડા ડાઈ જો છે ને બકરા નહીં ને હરાનસી પેલો આવી ને રે હરાનસી શું કેવું આયા કોણ બતાવી દે તમા આ બાદ રે હરણ તો જો ખાલી શેગડા બકરા નહીં આ તો આ વાદરા જો ખાલી ઉપર हेलो गाइस उसको झगड़ा अभी फूट रहे हो उसको झगड़ा पूरे पूरे नहीं आए अभी फूट रहे हैं क्या वन से डाका लाओ पड़े तो હવે અમે બધાય ઘરે જઈએ છીએ હવે બહાર નીકળી જાય ગયા આટલી બધું જોઈ अंदर से जाके फिर उधर जाना है हाँ हाँ કેટલી પબ્લિક આવે ખાલી ને હા એમ બે હા ને હા એમ કેટલી પબ્લિક છે ખાલી જો ખાલી મસ્ત જોવાનું તું હવે આટલે આપણે પૂરું કરે ને તમે હા હા આટલે પૂરું કરો છો ટીચરો હોય છે બધે તો મિત્રો બધું ફરી રહ્યા બ્લોગમાં બધું બતાવી દીધું અને હવે પાછા રિટર્ન જશે હવે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી